સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વધુ એક વખત મુલાકાતે આવવાના છે ગુજરાતની, ત્યારે સુરતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। બપોરે 2 વાગે તેઓ સુરત એરપોર્ટ પર ઉતરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક વખત ગુજરાત પ્રવાસ। હજીરામાં L&Tના કાર્યક્રમમાં પણ તેઓ પોતે હાજરી આપવાના છે। 18,000 કરોડના વિકાસલક્ષી કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે પહોંચવાના છે। અઠવા લાઇન્સમાં આવેલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો સુરતમાં વડાપ્રધાનના આગમનને લઈ અને ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત તે ગોઠવી દેવામાં આવ્યો છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે। અલગ અલગ જે સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે અને ત્યાં અત્યારે તડામાર તૈયારી જે છે તે કરવામાં આવી છે। આપણે ઇન્ડોર સ્ટેડિયમના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણપણે ચારે તરફ ઇન્ડોર સ્ટેડિયમ જે છે તે શણગારી દેવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતની મુલાકાતે છે। 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે અને અલગ અલગ જે ખાતમુહૂર્તો હોય તે અલગ અલગ જે વિકાસલક્ષી કામોને જે છે તે ખાતમુહૂર્ત કરવાના છે અને પોલીસની ટીમો પણ જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે। અત્યારે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે કોર્ડન કરીને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રંગ રોગાન કરવામાં આવ્યું છે, અલગ અલગ પેન્ટિંગો કરવામાં આવ્યા છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।